ચાણસ્મા ખાતે વોર્ડ નંબર 3ના ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કર્યો. ચાણસ્મા ખાતે તાજેતરમાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપનો 15 બેઠકો સાથે વિજય થયો હતો. ત્યારે ચાણસ્માના વોર્ડ નંબર 3માં પણ ભાજપની પેનલના 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જેમાંના ચાણસ્માના સેવાધારી અને શક્તિ મંડપ ડેકોરેશનના માલિક રંગુનસિંહ વાઘેલાની પત્નીનો પણ વિજય થયો હતો. ત્યારે તમામ વોર્ડ નંબર 3ના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા ખાતે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી મંજુબા રંગુનસિંહ વાઘેલા તથા હેતલબેન પ્રફુલભાઈ વ્યાસ તેમજ રાકેશભાઈ લાલસિંહ પરમાર ને પિનલકુમાર ભરતભાઈ પટેલનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય થયો હતો. ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે એક સભાનું આયોજન કર્યું હતું, જેમાં તમામ મતદારો ઉપસ્થિત રહ્યા હતા ને ઉમેદવારો દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં વિકાસની ગતિ આગળ લઈ જવા માટે પણ વચન આપ્યું હતું. ત્યારે વોર્ડ નંબર 3માં ભાજપમાંથી જીતેલા મંજુબા રંગુનસિંહ વાઘેલાના પતિ રંગુનસિંહ વાઘેલા દ્વારા અવારનવાર ચાણસ્મામાં સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમજ ગત સમયમાં કોરોના કાળ દરમિયાન 3 મહિના જેટલા સમયમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના વિવિધ સેવાકીય કાર્યોમાં પણ સહભાગી બને છે. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, પાટણ.